મહારાષ્ટ્રમાં ભાજપના મેનિફેસ્ટોને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ પ્રહાર કર્યો અને ખેડૂતો પ્રત્યે ભાજપની બેવડી નીતિ સામે આવી છે તેવું તેમણે કીધું। ચૂંટણી આવી એટલે મહારાષ્ટ્રમાં ભાજપને ખેડૂતો યાદ આવ્યા। મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં તેવો પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો। ગુજરાત પાક નુકસાનીનું પૂરું વળતર ન આપનાર ભાજપનું મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફીનું વચન છે। ગુજરાતમાં ખેડૂતોને તકલીફ હોવા છતાં પણ સહાય નથી મળતી। ખેડૂતોના હકના પૈસા છે એ ગુજરાતમાં સરકાર આપતી નથી અને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ત્યાં ખેડૂતોના દેવા માફીની વાત કરે છે। આ ભાજપની દોગલી નીતિ છે। કબીર કહી ગયા હતા, બહુ સ્પષ્ટ શબ્દોમાં કબીરે કહ્યું છે કે દો રંગાનો ક્યારેય ભરોસો ન કરીએ। જે કબીર દો રંગા કહીને ગયા છે ને એ આ ભાજપવાળા છે, આ દો રંગા છે, આને ઓળખવા જોઈએ। મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ખેડૂત યાદ આવે છે અને ગુજરાતમાં અત્યારે ચૂંટણી નથી તો ખેડૂતોને તકલીફ છે તેમ છતાંય સહાય